ડાબા પગની સેવા સીતાજી કરશે, જમણા પગની સેવા તું કરજે. અને લખન કોઈ વાર કઈ વાત ઊભી થાય, પ્રશ્ન ઊભો થશે તો લખન હું સીતાજીને છોડી દઈશ પણ હું તને નહીં છોડું. લખન સીતાને છોડીશ. ભાઈઓ ભાઈઓ ખૂબ પ્રેમથી રહેજો. મિલકત માટે ઝઘડશો નહીં બાપ. જ્યારે જમીન અને છોરું ત્રણ કજિયાના છોરું છે સાહેબ. પ્રાર્થના કરું છું, પૈસો ને જમીન તો અહીંયા પડી રહેવાની છે તમારી. મોટા ભાઈ પાસે જાજુ હોય તો નાના ભાઈને પોતાની છત્ર છાયામાં સમાવી લેજો. જેઠાણી પાસે વધારે હોય તો દેરાણીને ખુશ કરજો. લઈ મારા પાસે 2 સેટ છે ને, આજે આપણે રિસેપ્શનમાં જવું છે ને, તું મારા જેવી લાગે. આપણે બે એક બાપની પરિવારની છે ને, બે સરખી દેખાવી જોઈએ. આપજો. કોઈને નીચો દેખાડીને કોઈ તમે ખુશ નહીં થાવ એટલું યાદ રાખજો. એકબીજાને પ્રેમ કરો, પ્રેમ કરો, પ્રેમ કરો. કોઈને નફરત ન કરો. પ્રેમ કરવા માટે તો જિંદગી થોડી છે, તો મને તમને નફરત કરવાનો સમય ક્યાંથી મળી ગયો? શું કામ કોઈને નફરત કરો છો? કેટલું જીવવું છે મારે તમારે, મને કયો. સાસુનો સ્વભાવ કદાચ બરાબર ન હોય દીકરીઓ. આપણી યુવાનીમાં ચશ્માના નંબર વધે ને તો ચશ્મા બદલી નખાય, આંખ ન બદલાય. એમાં વૃદ્ધાવસ્થાએ સાસુનો સ્વભાવ ખરાબ હોય ને તો સાસુના સ્વભાવને ન બદલાય. આપણે આપણા સ્વભાવને બદલી નાખવો જોઈએ અને એની હારે સરસ જિંદગી જીવવી જોઈએ. ઘરમાં રામ રાજ્ય થવું જોઈએ. શું નથી મારી ને તમારી પાસે? શું નથી મને કહો? ગાડીઓ છે, બંગલાઓ છે, સોનું છે, સુંદર મજાના વસ્ત્રો પહેરવા માટે છે, ઘરમાં દોમ સાહેબી છે, પણ આ જીવને કેમ શાંતિ નથી? તો મને શા માટે એકબીજાને જોવા ગમતા નથી? શા માટે સાંજના સમય અડધો પોણો કલાક આપણે બધા ભેગા બેસીને વાતો કરતા નથી? શા માટે કોઈ કોઈને સમય દેતું નથી? શા માટે? શા માટે દીકરો મા પાસે નથી બેસતો આવીને 1 કલાક? શા માટે પત્ની પતિને સમજવા તૈયાર નથી થતી? શા માટે પતિ પત્નીને સમજવા તૈયાર નથી થતો? કે તને કોઈ તકલીફ છે તો મને કે. અરે કોક તો શરૂઆત કરો પ્રેમ કરવાની. કોક તો શરૂઆત કરો. 1 ડગલું તમે ચાલશો તો 10 ડગલા સામે વાળો ચાલશે. તમે ખાલી હાથ જોડશો તો સામે વાળો મસ્તક નમાવશે. એકવાર તો હાથ જોડો. અરે મારી કથા સાંભળી અને ઘરે ગયા પછી સાસુ વહુ સાસુને એમ કે બેટા જિંદગીમાં થયેલી બધી ભૂલ મને તું માફ કરી દે. એકબીજાની માફી માંગીને શા માટે આજે દિવાળીનું સર્જન ન કરો? માફી માંગો એ દિવસે દિવાળી છે એટલું યાદ રાખજો સાહેબ. દિવાળી ઉપર જ પગે લાગવું નહીં. દિવાળીના દિવસે દિવાળી ઉજવવાની જરૂર નથી. જ્યારે તમારો આત્મા ચાહે ત્યારે તમે દિવાળી ઉજવી શકો છો. બાપનું મૃત્યુ થાય પછી એનો મોટો ભાઈ અને ભાભી હોય નહીં, આપણા મા બાપ સમાન છે. અમે 2 ભાઈઓ માં જીવતી હતી, હું થોડો
માની દ્રષ્ટિએ વધારે સુખી, એટલે કે આ સારું કમાય, આની પાસે ઘણું છે. દરેક માને છે ને નબળો દીકરો હોય ને એના પર બહુ લાગણી હોય. એટલે મારી મા મને એવું કે તારે 2 ગાડીઓ છે ને 4 વ્હીલ, ભાઈને એ કોઈ નથી, આપી આવ ને. અને બીજે દી 4 વ્હીલ ભાઈના ઘરે ઊભું હોય અને માને ખબર પડે ને પછી માં જે આશીર્વાદ આપતી ને તો બીજા 3 4 વ્હીલ આવીને ઊભા રહી ગયા. મારો ભાઈ મારા જેવો કેમ ના હોય? મારો માનો જઈનો ભાઈ છે. ભાઈઓમાં સંપ રાખજો. સંપત્તિ બધે મળશે, માનો જેનો ભાઈ નહીં મળે. આવો લખન હું સીતાને છોડી દઈશ. સવારે ગુરુ પૂજા કરી ફૂલ અને તુલસી દલ લેવા બગીચામાં ગયા છે. તુલસી રાધાજીનો અવતાર છે, એને પ્રણામ કરાય અને પછી તોડજો સાહેબ. આ તરફ સીતાજી પણ જગદંબા ને પ્રાર્થના કરવા બગીચાની અંદર આવે છે. ચોપાઈ છે. ભગવાન જગદંબાની પાસે સીતાજી માંગે છે, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. દેવી પૂજ પદ તુમ્હારે, સુર નર મુનિ સબ સુખિયા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સીતાજીનો સ્વયંવર ભરાણો છે. દૂર દૂરથી રાજાઓ ભાગ લેવા આવ્યા છે. જનક ઊભા થઈને કહે છે કે મારી પુત્રી 3 વર્ષની હતી ત્યારે શિવ ધનુષને ઘોડો બનાવીને રમતી હતી, માટે આ ધનુષ્યનો જે ભંગ કરશે એને સીતાજી વરમાળા આરોપશે. ઘણા રાજાઓ આવ્યા છે, કોઈ ધનુષને એક ક્ષણ પણ હલાવી નથી શક્યા, એક તસુ પણ નથી હલાવી શક્યા. રાવણ ઊભો થયો, રાવણે પોતાનો જય જયકાર કરાવ્યો છે, કારણ કે અહમ છે. રાવણ ઉપાડી શકત પણ એનો અહંકાર એને નડ્યો, એટલે અહંકાર હોય ત્યાં પરમાત્મા હોય નહીં. પરમાત્માનો ખોરાક છે. રાવણ જય જયકાર કરાવ્યો પણ નિષ્ફળ ગયો. રામજી આવ્યા, જેમ ફૂલ હળવું ફૂલ હોય એવી રીતે ધનુષ્યને ઉપાડી ધનુષ્યનો ભંગ કર્યો. સીતાજીએ વરમાળ આરોપી. બીજી કન્યાઓનું દાન લક્ષ્મણજીને કરવામાં આવ્યું છે. અયોધ્યાથી બધાને તેડાવી લીધા છે. બધા જમવા બેઠા છે. ફટાણા ગવાય છે. ફટાણામાં મસ્કરી હોય. ફટાણામાં મસ્કરી. તમે ફટાણા સાંભળ્યા છે બેનો બધે? ફટાણામાં કન્યા પક્ષવાળા ગાતા હોય ફટાણું વર પક્ષવાળાને, ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે તમે આ બાવળિયાના ઠૂઠા જેવો, ક્યાંથી લાવ્યા રે તમે આ બાવળિયાના ઠૂઠા જેવો, ક્યાંથી લાવ્યા રે તમે આ બાવળિયાના ઠૂઠા જેવો, ક્યાંથી લાવ્યા રે. વરપક્ષ રાખી મેલો તો, રાખી મેલો તો તમારી શેડાળી આ છોડી માટે, રાખી મેલો તો, રાખી મેલો તો, રાખી મેલો તો તમારી શેડાળી આ છોડી માટે, રાખી મેલો. આખું ફટાણા હું તમને સમજાવું ને, કારણ કે જિંદગીના 15 વર્ષ મેં લગ્ન ગીતો ગાયા છે. 3000 કન્યાને મેં પરણાવ્યા છે. ભાવની સાથે, વિધિ સાથે સમજાવું બધું.
કે ફટાણુંમાં નામ આવે, સાસુનું આવે, સસરાનું આવે, એટલે કન્યાને કહેવામાં આવે કે તારા સસરાનું સાસુનું નામ આવે એટલે તારે એના તરફ જોવાનું. અમે એને કાળા ધોળા ઊંચા ઠીંગણા કહી અને એનું મોઢું ફરી જાય તો એનો સ્વભાવ શોર્ટ ટેમ્પર છે. સાસરે જઈને તારે એની યારે કેવી રીતે વર્તન કરવું, એ ફટાણા એટલે બધાના સ્વભાવની ઓળખાણ. હવે અહીંયા फटाना ये कोई मजाक नहीं, मस्करी नहीं. जिंदगी में मजाक हो तो ठीक है, लेकिन जिंदगी से मजाक नहीं होनी चाहिए. जिंदगी में आनंद तो होવો જ જોઈએ સાહેબ. જનકપુરની સ્ત્રીઓ ગાય છે કે આ તો દશરથને ક્યાં દીકરા થતા હતા, આ તો ખીર ખાધી એટલે થયા. હવે લખન ગુસ્સો આવી ગયો. જનકપુરની સ્ત્રીઓ અયોધ્યાની સ્ત્રીઓને આવું કે છે અને લક્ષ્મણ જવાબ આપે છે કે અયોધ્યામાં તો ખીરથી થાય, પણ જનકપુરમાં તો સ્ત્રીઓ તકલીફ લેતી જ નથી. જે કન્યાઓ નીકળે છે એ બધી ધરતીમાંથી નીકળે છે. રાઘવેન્દ્ર સરકારને કહા લખન મર્યાદા ન ચુકાય. લખનને ઈશારો કર્યો. રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, સીતા અને ભરત. રામ છે એ મર્યાદા છે, લખન વિવેક છે, શત્રુઘ્ન સદવિચાર છે, ભરત છે વૈરાગ્ય છે, ને સીતાજી એક આદર્શ સ્ત્રી છે. સાસુની આદરીમાં પતિની લાજ કાઢવી પડતી. હા, જૂના જમાના ઓલા બા બેઠા ને એના જમાનામાં એવું હતું. આ બધા બા બેઠા એના જમાના. જો એ બાજુ હાવ દેશી છે, કાઠિયાવાડી. પણ હું ગાઉં ને હિન્દી ગાઉં તો ભેગા ભેગું હિન્દી એ ગાય છે. ભગવાન ભાવનો ભૂખો છે યાર. તમે ગમે ગાઓ, તાળી પાડીને સાથ પુરાવો તો પરમાત્માને એમ થાય કે આણે મારું નામ લીધું છે, એટલું યાદ રાખજો સાહેબ. પતિયારે વાત ન થાય. હવે બધું સમય નથી એટલે બહુ આપણને નથી હું આપતો દ્રષ્ટાંતો. સીતાજી લક્ષ્મી સ્વરૂપ છે. વિચાર કરે છે કે જનકપુરમાંથી જઈશ તો જનકપુરના ખાસે શું, એટલે માંડવો વધાવે ને એની અંદર ખોળામાં ચોખા લઈ અને આમ કરીને એ ચોખા ચારે બાજુ વેરે છે. એટલે મિથિલામાં આજ પણ ચોખા વધારે થાય છે. એનું કારણ આ. જાન અયોધ્યા આવી, મહારાજ જે કપડાં પહેરાતા, આપણે હળવા કપડાં પહેરીને લગ્નના કપડાં પહેર્યા હોય, અત્યારે હમણાં કાનુડો આવશે એના માટે તમે ભારે ભારે હાડીને પહેરી હોય, કાનુડો જન્મી જાય પછી પાછા ઘરના કપડાં પહેરી લ્યો ને. એમ ભગવાન દશરથ રાજા કપડાં બદલે છે. અરીસાની માલિકો રામ કરીને મુગટને હાથ લાગી ગયો અને આમ ઊંચો થયો મુગટ અને સફેદ વાળ મહારાજ દશરથ જોઈ ગયા. બસ સમય થયો છે, હવે રામને ગાદી સોંપી દો. એ મન તજ તુ શ્યામતા કેશ દિયે ઉપદેશ, हम बदले तुम वो ही रहे कितनो बड़ो कलेश. હે મન તજ શ્યામતા કેશ દિયો. માથાના વાળ ધોળા થાય 60 વર્ષ પછી. હો ભાઈ, આ બધું હવે બધા નિયમો જે હતા ને ગીતો એ ફેરવી નાખવા પડશે નિયમો. પેલા તો વાળે કોઈના આમ ધોળા થતા નહીં, ગઢપણ ના આવે ત્યાં સુધી. હા, એટલે લખ્યું હતું કે ગઢપણ આવશે ત્યારે પછી, કારણ કે ગઢપણમાં સશક્ત રહેતા હતા માણસો. વાળ ધોળા થાય ને એટલે આપણા હાથમાં સત્તા હોય ને, યોગ્ય વવ હોય તો આપી દેવી. જો શબ્દ વાપરું છું સાચો, સાંભળતા જજો. શબ્દ સરસ વાપરું છું, એમ કોઈ આપી ના દેતા કાલે વાર પછી મને ફોન કરશે, તમે કીધું ને મેં દઈ દીધી ચાવી. યોગ્ય હોય. બાપે દીકરાને ધંધા ઉપર બેહાડી દેવો, નિવૃત્ત થવું પણ પોતાનું કરીને, ખાલી ન થવું. દરબાર ભરી સૌને પૂછે છે, સુમંતને, વશિષ્ઠ બાપજીને કે રામનો રાજ્યાભિષેક કરી દઉં. બધા ખૂબ રાજી થયા છે. સારું મુહૂર્ત જોઈ અયોધ્યા શણગારી છે, બધા આનંદમાં છે. આખી અયોધ્યા ગાય છે. ભોગી રામ રી રાજા મારી મહારાણી સીતા. ભોગે રામજી રાજા અમારી મહારાણી સીતા. ભોગે રામજી રાજા
हमारी महारानी सीता। होगे रामजी राजा हमारी महारानी सीता। આખી અયોધ્યા ખુશ થઈ છે, બધા ખુશ છે, દેવો દુખી થઈ ગયા. શું કામ? કે રામ જો ગાદીએ બેસે ને વનમાં નહીં જાય તો પછી રાક્ષસોને મારશે કોણ? રાવણને કોણ મારશે? વિઘ્નેશ્વરી દેવીને કીધું કે આ વિઘ્ન કરો. દેવીએ વિચાર કર્યો કોના શરીરમાં પ્રવેશ કરું. અયોધ્યાની માલિકો આવી. આમ વિઘ્નેશ્વરી દેવીએ દ્રષ્ટિ કરી, મંથરા દેખાણી કે આના શરીરમાં પ્રવેશ કરું. બીજી દાસીઓ આનંદમાં જોઈને મંથરા પૂછે છે, અલી આટલી બધી આનંદમાં કેમ છો? લે મંથરા, તને ખબર નથી રામનો રાજ્યાભિષેક છે? હે ક્યાં? દાસી કહે, મને તો કૌશલ્ય હાર આપ્યો, તને કઈ આપ્યું? ઈર્ષા શરૂ. અહીંથી સ્ત્રી ચરિત્ર રામાયણમાં ચાલુ થાય છે. સાંભળજો. મંથરા રડે, કઈ કઈને પૂછે છે, કેમ રડે છે? મંથરા કઈ કઈને કહે છે કે રામનો રાજ્યાભિષેક છે. કઈ કઈ ખુશ થઈ ગઈ. જો કઈ કઈ ખરાબ નહોતી, એને કરી. કઈ કઈ ખુશ થઈ, ગળામાંથી હાર કાઢીને મંથરાના હાથમાં આપ્યો. લે લે લે, પેલા હાર ફેંકી દીધો. મંથરાનો હાર ફેંકેલો, એ મંથરા ઉપાડીને પાછી, અરે કઈ કઈ ઉપાડીને પાછો મંથરાના હાથમાં દેવાઈ ગઈ. મંથરાના હાથનો સ્પર્શ થયો અને હાથનો સ્પર્શ થતા એ કપટી મંથરાનું કપટ કઈ કઈમાં પ્રવેશ. મંથરા કહે, રામ રાજા બને કે ભરત બને, હું તો દાસી જ રહેવાની છું. મને શું ફાયદો છે? હું તો તારું સુધારવા આવી છું. ઘણી આવીને કે ને આપણને ચડાવે ને, હા તારી જેઠાણી છે ને, કાલ તારું બહુ બોલતી હતી શાક માર્કેટમાં. હા મારે શું છે, આ તો મને તારા ઉપર લાગણી બહુ ને, એટલે હું તને કહું. આવીને કહેજો કે બંધ થઈ જાજે ઘરમાં, ઘરથી ની કોઈ દી આવતી નહીં. મારી જેઠાણી ગમે એવી છે તો એ મારી જેઠાણી છે, એ મને કામ આવશે. તું હું ગઈને ગુમડે ચોપડવાય કાયમ નહીં. આપણી ભાગવત સંસારી ભાગવત કથા છે. ભાગવતની સાથે સંસારિક વાતો પણ છે જે જરૂરી છે. કૌશલ્યાનું ષડયંત્ર છે. દશરથ કપટી છે. ભરત શત્રુઘ્નને મોસાળ મોકલી દે, તારા દીકરાને કોઈ યાદ નથી કરતું. અને હવે સાંભળજો, મંથરા કઈ કઈ મંથરાને પૂછ્યું તો હવે હું કરું? આવા વિઘ્ન સંતોષોની કોઈ દી સલાહ લેશો નહીં, મહેરબાની કરીને પ્રાર્થના કરું છું. ટૂંકી બુદ્ધિ ના હોય ને. મંથરા કહે, તારી પાસે બે વચન છે, માગી લે, અત્યારે ટાણું છે. સાંભળ, વચન માંગતા પહેલા રામની સોગંદ લેવડાવું છે. મંથરા કહે, પેલા વન માગીશ તો મૂર્છિત થઈ જશે. કોણ? દશરથ રાજા. અને મૂર્છિત થઈ જશે તો પછી બીજું વરદાન માગવું નહીં, સમય મળે તને. માટે પહેલા ભરતનો રાજ્યાભિષેક માગજે અને પછી રામને વનવાસ માગજે. મહારાજા દશરથને કઈ કઈ માગે છે આ બે વરદાન, અને દશરથ રાજાને મૂર્છા આવે છે. વનમાં જાય રામ ખરા, પણ પાછી શરત રાખી છે. કેવી રીતે વનમાં જવાનું? તપસ બેસ વિશેષ ઉદાસી 14 બરસ રામ બનવા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન જાય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. દશરથ રાજા કરગરે છે, સમજાવે છે કે તારું રામે શું બગાડ્યું છે. રામને બધું આપ, ભરતને ગાદી આપ, પણ રામને વન ન દે.
તારો ભરતજી ભલે ગાદી આવે પણ વન ન દે મારા રામને. અરે માગી લે, તારે જે બીજું કઈ જોતું હોય માગી લે, પણ મારા રામને વન ન દે. કે તો અયોધ્યા બીજું આભેથી ઉતારું, મોત ના બગાડે એ કઈ કઈ તું મારું રે. કે તો તને પાયે લાગુ, એ કઈ કઈ હું તને પગે લાગવા તૈયાર છું. અને કે તો મારા પ્રાણ ત્યાગું, અને કેતો હતો મારા રામને વન ન જાય એના માટે હું ભિખારી બનીને ભીખ માગું. એ કઈ કઈ વન ન દે મારા. એક બાપની આ વેદના, એને કેટલો એનો પુત્ર વાલો હશે વિચાર કરો. દશરથ રાજા કરગરે છે. કઈ કઈનું કપટ સુમંતજી સમજી ગયા છે. રામજીને જઈને કહે છે કે પિતા યાદ કરે છે, આવે છે. દશરથ આંખો ખોલે છે. રામ પૂછે છે પિતાજી શું થયું? કઈ કઈ કહે કે જે કઈ થયું એ તારા કારણે જ થયું છે. મેં 2 વચન માંગ્યા, તારા પિતાની આ દશા થઈ. રામ પિતાના મસ્તકને ખોળામાં લઈ કહે છે પિતાજી ચિંતા ન કરો, મારું જીવન ધન્ય બન્યું. ઋષિઓનો સંગ થશે, સત્સંગ થશે, તેથી મને વન આપ્યું છે. 14 વર્ષ તો પિતાજી હમણાં પૂરા થઈ જશે. કૌશલ્યા સાંભળી દુઃખી થયા. કહે છે સીતાજી મારી સાથે રહેશે. રામ કહે નહીં, મારી જવાબદારી છે. લખન કહે હું પણ તમારી સાથે ચાલીશ, તમારા વિના નહીં રહી શકું. હું તરફડિયા ફાડીને મરી જઈશ. વલ્કન અને વસ્ત્રો આવ્યા છે. અયોધ્યાની પ્રજા વ્યાકુળ બની છે. સુમંત મારો સોનાનો રથ લઈ જાઓ. ભગવાન તમસા નદીના કિનારે સુમંત રથ લઈને આવે છે. બધા સૂતા છે અને રામજી નીકળી ગયા છે. ગંગા કિનારે આવ્યા. કેવટને કહે સામે પાર જવું છે. કેવટ કહે હું આપને જાણું છું, આપના ચરણની રજ. નાવ મારી નારી બની જાય પહેલા મને તમારા પગ ધોવા દો, તો જ હું તમને ગંગા પાર કરીશ. કેવટ પૂર્વજન્મનો કાચબો છે. સમુદ્રની અંદર એ ભગવાન વિષ્ણુના ચરણને સ્પર્શ કરવા જાય છે, પણ લક્ષ્મીજી અને શેષાઈ એને ભગવાનના ચરણ સુધી પહોંચવા નથી દેતા. એટલે એને સીતાજી અને લક્ષ્મણની હાજરીમાં ભગવાનના ચરણોને ધોયા છે. સુમંત વિચારે છે કે હવે અયોધ્યા હું પાછો જઈશ તો શું જવાબ આપીશ. એટલે રાતે પ્રવેશ કરે છે રામને મૂકીને. દશરથ કહે મને કઈ કઈના મહેલમાંથી હવે કૌશલ્યના મહેલમાં લઈ જાઓ, મારે નથી રહેવું. સુમંત મારા રામને ક્યાં મૂકી આવ્યા? સીતા કેમ ના આવ્યા? આંખમાં આંસુ છે. સુમંત મારો રામ ક્યાં છે? એ સુમંત મારો રામ શું કરે છે? સુમંત શું તમારી સાથે મારો રામ આવ્યો છે? કહેતા કહેતા દશરથની છાતીમાં દુખાવો પડે છે. દશરથ કહે છે મને શ્રવણના માતા પિતાનો શ્રાપ યાદ આવે છે. વિલાપ કરે છે. મને રામ પાસે લઈ જાઓ, મને મારા દીકરાની પાસે લઈ જાઓ. મધ્યરાત્રિએ રામ રામ કહેતા દેહનો ત્યાગ કરે છે. આ બાજુ ભરતને શત્રુઘ્ન તેડવા મોકલા. રસ્તામાં અપશુકન થાય છે. ઘરે આવ્યા. ભરત પૂછે છે માં મારા બાપુ ક્યાં છે? બેટા સારું થયું તું આવી ગયો, પણ વાત શું છે? બેટા મેં મંત્રાના કહેવાથી બાજી સુધારી લીધી. પણ માં રામ ક્યાં છે? કઈ કઈ બધી વાત કરે છે. રામ લખન સીતા વનમાં ગયા છે. હવે તારે ગાદી સંભાળવાની છે. દશરથનો દરબાર એ જેની ઇન્દ્ર પણ ઈર્ષા કરે, પણ ભાઈઓ વિનાનો ભેકા એ વન સુનો ભરતને કા. દશરથનો દરબાર ઇન્દ્રને પણ ઈર્ષા આવે, પણ આજે ભાઈઓ નથી.
ભરતે કઈનો તિરસ્કાર કર્યો છે, માને ખૂબ ગાળો દીધી છે. તારી જીભમાં કાંટા કેમ ન હોય કે મારા રામને તે વનમાં મોકલા? તો નાગિન છો, તું ફલાણી છો. ખૂબ માને ગાળો આપી છે ભરતે. મંથરા આવી સમજાવવાનો પ્રયત્ન કરે છે તો મંથરાને ભરતે લાત મારી છે. કઈકઈને મળવાને માટે રામ જાય છે. માં આમાં મારી કોઈ સંમતિ નથી. માં મેં આ કાંઈ નથી કર્યું. આમાં મારી ઈચ્છા હોત અને મારી સંમતિ હોય ને તો માતૃ પિતૃની હત્યા કરવાનું જે પાપ હોય ને એ પાપ મને લાગે એક બ્રહ્મ હત્યાનું કરવાનું પાપ જે હોય એ મને મળો. માં મારી કોઈ સંમતિ નથી, મને માફ કરજો. સરયુના કિનારે પિતાનો અગ્નિ સંસ્કાર કર્યો. ભરતજી રાજા થવાની ના પાડે. આ બધાનું કારણ હું છું. મારી માનો ગાદીનો મોહ મારા રામને વનમાં મોકલા છે. ભરતને રામનો મિલાપ ચિત્રકૂટ ઉપર થાય છે. માફી માંગે છે. પાછા ચાલો. રામ કહે ભરત પિતાની બંને આજ્ઞાનું પાલન કરવાનું છે. રામ કહે મારી ચરણ પાદુકા લઈ જાઓ. ભરતને આપી. ભરતે માથે ચડાવી અયોધ્યા આવી સિંહાસન પર મૂકી અને સ્થાપના કરી. અહીં શૂર્પણખા રામ પાસે આવી. એણે લખન પાસે મોકલી. નાક કાન કાપી લીધા. રાવણ પાસે ગઈ. એની આ દશાનો બદલો લેવા રાવણ સીતાને લઈ ગયો. હકીકતમાં સીતાજીને નથી લઈ ગયો. એ તો સીતાજી તો એમની છાયા છે. રાવણ મારી સાથે વનમાં કનક મૃગનાનું રૂપ લઈ આવે છે. આ કથા આપણે સાંભળી છે. રાવણ સીતાને હરી ગયો. રામ કહે છે ધરતી મારી સાસુ છે, એની સામે જોઉં તો મને ઠપકો આપે છે કે મારી દીકરીને સાચવી ન શીખો. ઉપર જાઉં તો સૂર્યદેવ મને ઠપકો આપે છે કે તારી પત્નીનું રક્ષણ ન કરી શીખો. રસ્તામાં જટાયુ મળે. સબરીનો આશ્રમ આવે. સુગ્રીવ હનુમાનજીનું મિલન થાય. મૈત્રી કરી મારા ભાઈએ મને કાઢી મૂક્યો છે. વાલી સુગ્રીવનું યુદ્ધ થાય. રામ એમને મદદ કરે છે. હનુમાનજી વાનર સેના ભેગી કરી છે. સમાચાર આવ્યા સીતાજી અશોક વાટિકામાં છે. સંપાતિ સમાચાર લાવ્યા. હનુમાનજીએ સુરસાનો નાશ કર્યો. લંકામાં ભ્રમણ કરે છે હનુમાનજી. એમાં વિભીષણના મહેલની પાસેથી નીકળે છે તો અંદર કોક બોલે છે. શ્રી રામનો જાપ સંભળાય છે. સીતારામ સીતારામ રામ રામ રામ. કોણ બોલે છે? વિભીષણ. વિભીષણ કોનો ભાઈ છે? રાવણનો. તો હનુમાનજી નીકળે કે આમ ઘર આ રાવણની લંકામાં રામ રામ કોણ બોલે? ઓળખાણ થઈ. આ તો રામ ભક્ત છે. પછી રાત્રે ઈની રાતે રાવણ નીકળો અને અંદરથી અવાજ સાંભળ્યો રામ રામ રામ. અને આ તો વિભીષણનું ઘર. આ તો મારા દુશ્મનનું નામ લે છે. દરવાજો ખોલો. એ વિભીષણ રામ રામ કેમ કરે છે? રામ રામના જાપ કરાય? દુશ્મનના જાપ કરે? હા. વિભીષણ કે ભાઈ તમને ખબર પડતી નથી. હું કાંઈ રામ રામના જાપ નથી કરતો. હું તો તમારા ભાભીના જાપ કરું છું. તો કેવી રીતે? કે રાવણ મંદોદરી. રાવણનો રા લીધો. રાવણ મંદોદરી બોલતો હતો ને ભાઈ, તો જાપ ઓછા થતા હતા. એટલે રાવણનો રા લીધો અને મંદોદરીનો મ લીધો. એટલે રામ રામ કરી અને હું તમારા જાપ કરું છું. ભગવાનનું નામ તો ગમે એમ લેવાય બાપ. 14 વર્ષનો વનવાસ ભોગવી રામ અયોધ્યા પધાર્યા છે. રામનો રાજ્યાભિષેક શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવ્યો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. 10 મિનિટ 15 મિનિટ છે ભગવાન કૃષ્ણના જન્મને. એ પહેલા આપણે સુખદેવજી સ્કંદ 10માં પ્રવેશ કરીએ છીએ. સુખદેવ પૂછે છે જેનું મરણ નજીક હોય તેનું કર્તવ્ય શું છે? હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી કાનુડા લઈને કોઈ આવતા નહીં. હા, અમારે 2-3 કથામાં તો એવું થયું
હજી ઓલા જેલમાં પ્રગટ્યા ને ત્યાં લોકોને એમ થયું જન્મ થઈ ગયો. જન્મ જેલમાં થાય ત્યારે નથી આવવાનું, હું કહું ત્યારે આવવાનું હોય. 2 જગ્યાએ તો વહેલો કૃષ્ણ જન્મ કરી નાખ્યો લોકોએ, પછી મેં કરેવું, મેં કીધું જવા દો, ભલે આવ્યા વહેલા તો પોતાવી લ્યો. કૃષ્ણ કથા ભગવાન, કૃષ્ણ કથા બાળક તેમજ સંન્યાસીને પણ આનંદ આપે છે. કૃષ્ણ બાળક સાથે બાળક, યુવાન સાથે યુવાન, જ્ઞાની સાથે જ્ઞાની, યોગી સાથે યોગી છે. પરીક્ષિત કહે છે કૃષ્ણ કથા મને સંભળાવો, બાલ લીલા સંભળાવો. હે સુખદેવજી વિસ્તારથી સંભળાવો. ધરતી ઉપર અસુરોનો ત્રાસ વધ્યો છે, દૈત્યોનો ત્રાસ વધ્યો. ધરતી ગઈ નારાયણની પાસે શરણે, ભગવાન બચાવો પ્રાર્થના કરે છે. ભગવાન કહે છે કે વાસુદેવ અને દેવકીના ઘરે પ્રગટ થઈશ. આ બાજુ મથુરામાં વાસુદેવ અને દેવકીના લગ્ન કરવામાં આવ્યા છે. લગ્ન પૂરા થયા, વિદાયનો સમય. કંસ રસને હાંકે છે અને એ વખતે આકાશવાણી થાય છે, હે કંસ, દેવકીનું 8મું સંતાન તને મારશે. કંસ દેવકીનો ચોટલો પકડીને મારવાના માટે તૈયાર થયો છે. વાસુદેવ સમજાવે છે, સ્ત્રી હત્યા ન કર, તને તો એના સંતાનથી વહી છે ને, એના જેટલા સંતાન થશે વાસુદેવ કહે છે હું તને આપી દઈશ. બંનેને કંસ કેદમાં પૂરે છે. બંને કહે છે ભગવાને ભક્તિ કરવા માટે એકાંત આપ્યું. પ્રથમ બાળકનો જન્મ થયો, કંસને આપ્યું. કંસને દયા આવી કે આની યારે મારે ક્યાં દુશ્મનાવટ છે, એટલે પાછું આપવા જતા હતા. ત્યાં નારદજી આવ્યા. નારદજીને એમ થયું જો કંસ સુધરી જશે તો કંસ સુધરે નહીં, એટલા માટે નારદજી એને કહે છે કે એ કંસ, 8મું બાળક કઈ બાજુથી તને શું ખબર? ગુલાબની પાંખડી લ્યો તો કોઈ બી બાજુથી 8 પાંખડી ગણાય, એટલે ગમે એ સંતાન. તો કંસ કે બધા મારી નાખું? હા. નારદજી કે હા પાડો તો મને પાપ લાગે, એટલે હું કીધું ખબર છે, તારે કરવું એમ કર. બંનેને બેડીઓ પહેરાવી. જેલની માલિકોર દેવકી અને વાસુદેવ કંસના 6 બાળકોનો વિનાશ કર્યો. 7મા ગર્ભને યોગ માયા રોહિણીના ઉદરમાં સ્થાપ્યો. રોહિણીના ઉદરમાંથી ભાદરવા સુદ 6ના રોજ દાઉજી મહારાજ પ્રગટ્યા છે. બોલીએ શ્રી દાઉજી મહારાજ કી જય. આ બાજુ યશોદાને પણ ગર્ભ રહ્યો છે. ગોકુળના બધા ગોવાળિયાઓ શાંડિલ ઋષિ પાસે આવે છે અને પ્રાર્થના કરે છે. નંદ બાબાને ઘરે બાળક થાય. બધાએ ઋષિના કહેવાથી એકાદશીનું વ્રત કર્યું છે. દેવકીને પણ 8મો ગર્ભ રહ્યો છે. કંસ સેવકોને કહે છે સાવધાન. દેવો સ્તુતિ કરે છે. 9 માસ પૂર્ણ થતા આતુરતા વધે છે. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવે છે. દિશાઓ સ્વચ્છ થઈ છે. આકાશ નિર્મળ થયું છે. પક્ષીઓ ભમરાઓ ગુંજન કરવાને માટે લાવ્યા છે. કારણ કે શ્રાવણ મહિનો છે સાહેબ. શીતળ સુગંધી પવિત્ર વાયુ વાવા લાગ્યા. સ્વર્ગમાં દંધુભી વાગવા લાગ્યા. મુનિ દેવતાઓ આનંદમાં આવી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, નદિયા પરસે, સાગર છે. श्रावण जल बरसे, सिंदूर बरसे, बादल बरसे, अंबर से, करुवीर गिरवर से, लता लहर से, नदिया लहर से, सागर से, दंपति दुख हर से समर से, लगत कहर से, सुखकारी कह राधे प्यारी मैं बल हारी गोकुल आवो, गिरधारी तमे गोकुल आवो, गिरधारी तमे गोकुल आवो, अषाढ़ चारम मेघ मलानम बनी बहारम जलधार. अषाढ़ चारम मेघ मलारम बनी बहारम जलधारम, दाढ़ू नारम मयूर पुकारम, घड़ियाकारम विषतारम, लालही संभारम प्यास अपारम, नंद कुमारम निरखारी कह राधे प्यारी मैं बलिहारी गोकुल आवो,
ગિરધારી તમે ગોકુળ આવો, ગિરધારી તમે ગોકુળ આવો, ગિરધારી. વાતાવરણ સુંદર બન્યું છે. શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમી, મધ્યરાત્રિ, દેવકી વાસુદેવ સમક્ષ કમલનયન અદ્ભુત સ્વરૂપે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. ભગવાને હાથમાં શંખ, ચક્ર, ગદા ધારણ કર્યા છે. ચારે બાજુ પ્રકાશ પથરાયો છે. દેવકી વાસુદેવ પ્રભુની આરાધના કરે છે. પ્રભુ કહે છે, દેવકીને મારું 11 વર્ષ ધ્યાન ધરો, પછી હું તમારી પાસે આવીશ. ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થયું છે. બોલીએ કનૈયા લાલ કી જય. હજી પ્રગટા નથી, હું કહું ત્યારે લાવવાના છે. હજી તો ખાલી પ્રગટ થયા છે. રેન અંધેરી ચંદ્ર સ્વરૂપી આ ગયે, માતા જશોदा हम सबको मन भागे, ऐसे कांधे काली कामलियां बंसी बजाए काना, मेरे घर आए काना, मेरे घर. छुम छुम बाजे कुकरिया, सब दिखलाए काना, मेरे घर आए, आए मेरे घर आए. ભગવાન વાસુદેવને કહે છે, મને ગોકુળ લઈ જાઓ. વાસુદેવ કૃષ્ણને ટોપલામાં મૂકે છે. જાવું કેમ? સર્વે બંધનો તૂટવા લાગ્યા છે. જેના માથે ભગવાન હોય ને એને મોક્ષ મળે, એના બધા બંધનો તૂટી જાય. બેડીઓ તૂટી, કારાગૃહના દરવાજા ખુલી ગયા. યમુના નદીમાં પૂર આવ્યું છે. માથે ટોપલો છે. ભગવાને 12 પગ ચરણને સ્પર્શ કરાવ્યો, ગંગાજીને ચરણ સ્પર્શ કરાવ્યો. ગંગાજી શાંત થઈ. લખન દોડ કે આયે, શેષનાગ રૂપી દાઉજી દોડતા આવ્યા. માથે છત્ર ધારણ કર્યું. પ્રથમ વિલંબ યમુનાને થયું. ચરણ સ્પર્શ કરાવ્યો છે. વાસુદેવ ગોકુળ આવ્યા. યોગ માયાના આવરણથી સૌ સૂતા છે. યશોદા પાસે કૃષ્ણને મૂકી યોગ માયાને લઈ કારાગૃહમાં પાછા ફેર્યા છે. દરવાજા બંધ થયા. યોગ માતા રડવા લાગ્યા છે. કંસને ખબર પડી. દોડતો દોડતો આવ્યો. ક્યાં છે મારો કાળ? મને આપો. યોગ માયાના 2 હાથે પકડી પથ્થર ઉપર પછાડવા ગયો. ત્યાં કંસના માથામાં લાત મારી. અષ્ટભૂત જગદંબા ભદ્રકાળી આકાશમાં વહી ગઈ છે. આ બાજુ અને કહેતી ગઈ, કંસ, તને મારનાર તારો કાળ તો જન્મી ચૂક્યો છે. કંસને પસ્તાવો થાય છે. વસુદેવ, મારા અપરાધને માફ કરો. ઋષિ શાંડિલ્યના કહેવાથી નંદ બાબા જાગરણ કરે છે. બધા સૂતા છે. બાલકૃષ્ણ નંદ બાબાને ઘેરે આવ્યા છે. યશોદા ખુશ છે. ગોદમાં બાળક છે. નંદ બાબા જુએ છે, સપનો જુએ છે કે ઘૂંટણીએ ચાલતા ચાલતા બાલકૃષ્ણ ગૌશાળા તરફ આવે છે. આવું સ્વપ્ન નંદ બાબા જુએ છે. ઠુમક ચાલત નંદલાલ, બાજત બજનિયા ઠુમક. ના બાલ સ્વરૂપે ભગવાન ગૌશાળા બાજુ આવી રહ્યા છે. એવી ઝાંખી નંદ બાબાને થાય છે.